રખડતા ઢોર અકસ્માત અંગે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો આવેલ છે. મિત્રો, આપણે દરરોજ અખબારો કે સોશિયલ મીડિયામાં વાંચીએ છીએ કે વિડીયો જોતા હોઈએ છીએ કે અચાનક રખડતું ઢોર આવી જવાથી કોઈ નિર્દોષ વાહન ચાલક કે રાહદારીએ પોતાનો જીવ ગુમાવ્યો હોય. તો તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે ડીસા વર્સિસ મ્યુનિસિપલ કાઉન્સિલ સંગરૂર 2026ના કેસમાં એક અગત્યનું અને મહત્વપૂર્ણ અને ઐતિહાસિક કહી શકાય તેવો ચુકાદો આપ્યો છે. આ ચુકાદામાં કોર્ટે માત્ર પીડિત પરિવારને વળતર જ અપાવ્યું એવું નથી, સાથે સાથે સરકાર અને તંત્ર માટે કડક સૂચનો પણ આપ્યા છે. આજે આપણે આ વિડીયોમાં આ શું સૂચનો આપ્યા છે તેના વિશેની જાણકારી મેળવશું. મિત્રો, સુપ્રીમ કોર્ટના આ મહત્વપૂર્ણ સૂચનો સામાન્ય નાગરિકો માટે ખૂબ જ અગત્યના અને જરૂરી છે. સૌથી પહેલાં કેસની ટૂંકી વિગત સમજી લઈએ. કેસની ટૂંકી વિગત એવી છે કે 2007માં પંજાબના સંગરૂર શહેરમાં વિજય કુમાર નામના એક વ્યક્તિ રસ્તા પર જઈ રહ્યા હતા, ત્યારે અચાનક એક રખડતા આખલાએ તેમને જોરદાર ટક્કર મારી માથામાં ગંભીર પ્રકારની ઈજા થઈ હતી. તેઓ અશક્ત બની ગયા અને બાદમાં તેમનું અવસાન થયું. તેમના પત્નીએ હાઈકોર્ટમાં વળતર માટે અરજી કરી. સિંગલ જજે વળતર મંજૂર કર્યું, પરંતુ ડિવિઝન બેન્ચે એવું કહીને કેસ રદ કર્યો કે આમાં વિવાદિત તથ્યો છે, એટલે તમે નીચેની સિવિલ કોર્ટમાં જાઓ. આખરે આ બાબત સુપ્રીમ કોર્ટ પહોંચી. સુપ્રીમ કોર્ટે પંજાબ હાઈકોર્ટના ડિવિઝન બેન્ચના નિર્ણયને રદ કર્યો અને સ્વીકાર્યું કે આટલા વર્ષો પછી પીડિત પરિવારને સિવિલ કોર્ટમાં જવાનું કહેવું એ અન્યાયી છે. કોર્ટે પીડિત પરિવારોને ₹15 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો અને આ મહત્વના સૂચનો તેને રાજ્ય સરકારોને કર્યા. રખડતા પશુઓની સમસ્યા અને તેનાથી થતા અકસ્માતો અટકાવવા માટે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારોને કડક સૂચનો આપ્યા છે. આ સૂચનો શા માટે અતિ મહત્વના છે તે આપણે સમજશું. જેમાંનું સૂચન નંબર 1, ચોક્કસ વળતર નીતિ. મિત્રો, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે રખડતા ઢોરની ટક્કરથી રાહદારી કે વાહન ચાલકનું મૃત્યુ થાય કે ઈજા થાય ત્યારે તેમને તાત્કાલિક વળતર મળે તેવી ચોક્કસ નીતિ કે નિયમો સરકારે બનાવવા પડશે. નાગરિકોનો જીવ જવો એ બંધારણના આર્ટિકલ 21 હેઠળ જીવવાના અધિકારનો ભંગ છે. સૂચન નંબર 2, ઢોરનું ટેગિંગ. કોર્ટે તમામ પશુઓનું ડિજિટલ ટેગિંગ ફરજિયાત કરવા કહ્યું છે, જેથી કયા પશુનો માલિક કોણ છે તેને ટ્રેક રાખી શકાય અને સાથે સાથે રસીકરણ પણ થઈ શકે. સૂચન નંબર 3, પશુ માલિકોની જવાબદારી. જ્યારે પશુ દૂધ આપતું બંધ થાય કે ઉપયોગી ના રહે ત્યારે માલિકો તેને રસ્તા પર રખડતું મૂકી દે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પશુ માલિકે આવા પશુઓને સરકારી કે માન્યતા પ્રાપ્ત ગૌશાળા પાંજરાપોળમાં સોંપવા પડશે અને તેની વિધિવત પહોંચ મેળવવી પડશે. રસ્તા પર ખુલ્લા છોડી શકાશે નહીં. તેમજ સૂચન નંબર 4 એ કરવામાં આવ્યું કે નોડેલ ઓફિસરની
નિમણૂક કરવી. દરેક મ્યુનિસિપલ કોર્પોરેશન અને વિભાગમાં એક નોડેલ ઓફિસર નીમવો પડશે, જે શેલ્ટર હોમનું સંચાલન, ટેગિંગ અને ડિજિટાઇઝેશનનું કામ સંભાળશે. મિત્રો, આ જજમેન્ટનો સૌથી મોટો સંદેશ એ છે કે સ્થાનિક મ્યુનિસિપાલિટી કે સરકાર રખડતા ઢોરની જવાબદારીમાંથી છટકી શકે નહીં. રસ્તાઓને રખડતા ઢોરથી મુક્ત રાખવા એ તંત્રની કાનૂની ફરજ છે. જો ભવિષ્યમાં તંત્રની આ બેદરકારીના કારણે કોઈ અકસ્માત થાય તો પીડિત નાગરિક, તેનો પરિવાર સિવિલ કોર્ટમાં તંત્રની બેદરકારી બદલ વળતરનો દાવો કરી શકે છે. મિત્રો, સુપ્રીમ કોર્ટે આ જજમેન્ટની નકલ તમામ રાજ્યોના ચીફ સેક્રેટરીઓ અને રાજ્ય લીગલ સર્વિસ ઓથોરિટીને મોકલી આપી છે, જેથી તેનો તાત્કાલિક અમલ શરૂ થઈ શકે. મિત્રો, જો તમને આ કાનૂની માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને જરૂરથી લાઈક કરશો અને તમારા મિત્ર તથા પરિવાર સાથે શેર કરજો, જેથી દરેક નાગરિક પોતાના અધિકારો પ્રત્યે જાગૃત બને અને તેને નામદાર સુપ્રીમ કોર્ટના આ મહત્વના જજમેન્ટની જાણકારી મળે. જય હિન્દ, જય ભારત.